છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ્ય પંચાયત વિકાસના કામો માત્ર કાગળ ઉપર સ્થળ ઉપર કામો કર્યા વગર ₹50 લાખ ઉપાડી ગેરરીતિ કરી હોવાનું ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડની તપાસ માટેની રજૂઆત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારી બોડેલીને કરતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ 2017 થી વર્ષ 2022ના મોરખલા જૂથ ગ્રામ્ય પંચાયતના વિકાસના કામોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી મંગાવવામાં આવી હતી, જેમાં મોરખલા જૂથ ગ્રામ્ય પંચાયતના વિકાસના કામોની મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાવ્યા આવતા 15 જેટલા વિકાસના કામો કર્યા વગર નાણાંનું ચૂકવણું થઈ ગયેલું હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી। આ અંગે બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા ગ્રામ્ય પંચાયતમાં અરજદારોને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે। મોરખલા જૂથ ગ્રામ્ય પંચાયતમાં છગનભાઈ ફુલાભાઈ નાયકાના ઘર પાસે ₹2,50,000 ખર્ચે નાડું બનાવ્યું હતું તે બતાવવામાં આવ્યું છે, પરંતુ આ સ્થળ ઉપર બનેલ નથી। જ્યારે આદિવાસી ફળિયામાં ₹2,50,000ના ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઇન બનાવવામાં આવેલ નથી, તેમ આ ફળિયામાં સુમનભાઈ બારિયાએ જણાવ્યું છે। મોરખલા રાઠવાએ નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ પર ₹3 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ છે તેવી માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી, તેમ રોહિતભાઈ પટેલે જણાવ્યું છે। મોરખલાથી કાચલાને જોડતા રોડ પર ₹5 લાખના ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવ્યું છે, તેમ છતાં બનાવવામાં આવ્યું નથી, પરંતુ આ રોડ માર્ગ અને મકાન સિવાય વિભાગ દ્વારા ડામર બનાવવામાં આવેલ છે અને આ રોડ ઉપર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી, તેમ અરજદાર રોહિત ભગીરથભાઈએ જણાવ્યું। આ ઉપરાંત ગ્રામ્ય પંચાયતમાં કુલ 15 કામો કર્યા વગર કામો બતાવી દેવામાં આવ્યા છે તેવા ગામ લોકો દ્વારા આક્ષેપ કર્યા છે। મોરખલા ગ્રામ્ય પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપો કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી। દરમિયાન બે જૂથ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી, જે અંગે વિતરણ અધિકારીએ હાલ આ અંગે તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું। તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી। માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે એસ્ટિમેટ આપ્યા છે એમાં મોરખલા નવીનગરીમાં ₹2.5 લાખની ગટર લાઈન બોલે છે। ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે, સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી। અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે અમે। તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માંગણી છે। આજે પેમેન્ટ છે તે પેમેન્ટ મળી ગયું છે? પેમેન્ટ ઉપાડી લીધું છે, એના બધા પુરાવા છે અમારી સાથે। એનું સર્ટિફિકેટ છે, ₹2.5 લાખનું કમ્પ્લીટ સર્ટિફિકેટ, દરેક બાબતના પુરાવા છે અમારી પાસે। પી ફોર્મ છે, દરેક પ્રકારના પુરાવા છે અમારી સાથે। એના ₹2.5 લાખ ઉપડી ગયેલા છે। બારિયા સુમનભાઈ। બોડેલી તાલુકાના મોરખલા પંચાયતમાં આરટીઆઈ કરતાં બધા જો કાગળિયા મળ્યા હતા આરટીઆઈ સમક્ષ ઠેરાવ વગેરે એમાં છે તો તપાસ કરતાં જે ફોલ્ટ જણાઈ આવ્યા છે, જેમાં 15 જેટલા કામો સ્થળ પર થયા નથી, જેની યોગ્ય તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને નિવેદન કરવામાં આવ્યું છે। અને અમારે એ છે કે જે 15 જેવા કામો થયેલા નથી તે કામો સ્થળ પર પૂરેપૂરા નથી અને ઓન પેપર બતાડે છે અને પેમેન્ટ બી ઉપડી ગયા છે। હવે અને અમારી જોડે એના પૂરા પુરાવા છે। આ છગનભાઈ ફુલાના ઘર આગળ નાડું છે નહીં અને પેમેન્ટ ₹2,50,000 જેવું ઉપડી ગયું છે। બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિતકુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી। આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી જેમાં છે તો મોરખલાથી કાચલા ગામે સીસી રોડનું કામ બતાવે છે, તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળતું નથી। અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો
ડામરનો જ રસ્તો છે, ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી જ. અહીંયાથી પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટિમેટ બી અને કમ્પ્લેન સર્ટિફિકેટ બી અમારી જોડે છે. તમારી શું માંગ? મારી એ માંગ છે કે યોગ્ય તપાસ થાય અને તેનો યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકારશ્રીને એટલું નિવેદન છે કે યોગ્ય પગલાં લે. મુરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે, જે સ્મશાન નાયક બારિયા લોકોનું છે. એ સ્મશાન ઉપર કોઝવે બનાવેલું છે આ લોકોએ. હવે આ છે 1.5 ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે. કોઝવે ના કહેવાય, આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે, જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ કોઝવેમાં 3 લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે. એની જે તે કાર્યવાહી તપાસ કરો. શું નામ તમારું? પટેલ રોહિતભાઈ વિઠ્ઠલભાઈ. છગનભાઈ ફોલાભાઈ. આ જે પંચાયતમાં જે કામ બોલે છે, તમારા ઘર પાસે નાળું બનાવ્યું છે, એ બનેલું છે? નથી બન્યું.